પ્રિય દર્શક મિત્રો, નમસ્કાર. યુટ્યુબના આ વિડીયોના માધ્યમથી ભાવનગરની અને ગુજરાતની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન એની મેં લીધેલી મુલાકાત વિશે આપને અહીં જણાવી રહ્યો છું. મેં મુલાકાત લીધી અને મને આ ગીજુભાઈ બધેકાના મોન્ટેસરી પદ્ધતિ, બીજું દિવા સ્વપ્ન અને બીજા કેટલાક પુસ્તકો ભેટ આપવામાં આવ્યા. આ મારી પહેલી મુલાકાત ફેબ્રુઆરી 25, 2026ના રોજ થઈ. પછી મને આ પુસ્તકો વાંચ્યા બાદ થયું કે નહીં, હજુ પણ મારે સંસ્થાની મુલાકાત લેવી જોઈએ. એટલે ફરીથી હું 2 એપ્રિલ 2026ના રોજ ત્યાં ગયો અને સંસ્થાને મેં આર્થિક સહયોગ પણ આપ્યો. ધન્ય થઈ ગયો હું ખરેખર આ સંસ્થાની મુલાકાત લઈને, એને આર્થિક સહયોગ આપીને. આપને પણ વિનંતી કરું કે આપના બજેટમાં જોગવાઈ હોય તો આ પવિત્ર શારદા મંદિરના વિકાસ માટે, એમના ભાવિ સોપાનો સિદ્ધ કરવા માટે આપ અચૂક આર્થિક સહયોગ આપશો એવી કરબદ્ધ વિનંતી છે. દર્શક મિત્રો, ગુજરાતના શિક્ષણ જગતની શિરમોર અને આપણા રાજ્યની ગૌરવવંતી સંસ્થા એટલે ભાવનગરની દક્ષિણામૂર્તિ શિક્ષણ ભવન, એની મુલાકાત લઈને હું ધન્ય થયો. એ સંસ્થાની જે કંઈ માહિતી છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આપ આ વિડીયોને પોઝ કરીને પણ જે તે માહિતી તમે વાંચી શકો છો. મેં આ સંસ્થાની મુલાકાત લીધી. ખરેખર મને ખૂબ આનંદ થયો. અને જે દર્શક મિત્રોને શિક્ષણમાં રસ હોય, પોતાની શાળામાં અવનવા પ્રયોગો કે નવા શૈક્ષણિક સાધનો દ્વારા શિક્ષણ અપાવવું હોય, એવા શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ અને સંચાલકશ્રીઓએ જરૂર આ મુલાકાત લેવી જોઈએ. ચાલો જઈએ શિક્ષણ ધામ, કંઈક નવું જાણવાને. ભાવનગરમાં મોટું શિક્ષણ ધામ, દક્ષિણામૂર્તિ છે મોટું નામ. ચાલો જઈએ શિક્ષણ ધામ, કંઈક નવું જાણવાને. નાના ભાઈ ભટ્ટે છોડવાવેલો, તપ સાધનાથી એને સિંચેલો. ચાલો જઈએ શિક્ષણ ધામ, કંઈક નવું જાણવાને. બાળ પ્રેમી ધુરંધર એક મળ્યા, ગીજુભાઈના પ્રયોગો ખૂબ ફળ્યા. ચાલો જઈએ શિક્ષણ ધામ, કંઈક નવું જાણવાને. બાળ દેવો ભવ ગુંજે અહીં, સંસ્થા વાહકો ખૂપેલા માહી. ચાલો જઈએ શિક્ષણ ધામ, કંઈક નવું જાણવાને.
ભૂલકાનો કલરવ સૌને ગમે, ગમતું કરે શીખે છૂટતી ભમે. ચાલો જઈએ શિક્ષણ ધામ, કઈક નવું જાણવાને. વિદ્યા શાખાઓ સંકુલમાં અનેક, પરોવાઈ બધી તાતણે એક. ચાલો જઈએ શિક્ષણ ધામ, કઈક નવું જાણવાને. સુજ્ઞદાતાઓની ભાવીએ ફરજ, સહયોગ દઈ ઉતારીએ કરજ. ચાલો જઈએ શિક્ષણ ધામ, કઈક નવું જાણવાને. અજંપો સમે એવી મીઠી વીરડી, રાહી બાંધવા જેવી અહીં પ્રીતડી. ચાલો જઈએ શિક્ષણ ધામ, કઈક નવું જાણવાને. દર્શક મિત્રો, મીઠી વીરડીની પ્રીતડી આ ગીતની રચના પણ મેં એટલે કે વિષ્ણુભાઈ આઈ પટેલ રાહીએ કરેલી છે. ગુજરાતના શિક્ષણ જગતની શિરમોર એવી દક્ષિણામૂર્તિ સંસ્થામાં જવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. નાનાભાઈ ભટ્ટે 1910માં આ સંસ્થા સ્થાપી. એ પછી ગીજુભાઈ બધેકાએ આ સંસ્થાને વિકસિત કરી. આ બંને મહાન કેળવણીકારોને ભાવાંજલિ અર્પણ કરવા મેં આ સંસ્થાને 51,000ના 2 ચેક આપી કૃતજ્ઞ થયો. દક્ષિણામૂર્તિ બાલ મંદિરના સંચાલિકા દીપાબેન આવનારા આ બાળ રાજાઓ, આ ગુલાબના ગોટા જેવા બાળકોને આવકારે છે પ્રવેશ દ્વાર આગળ. જે એમના મમ્મી કે પપ્પા મૂકવા આવ્યા હોય એમની સાથે બાળકને લગતી સરસ મજાની વાતો કરે છે. અહીંયા જુઓ, બાળકો એમને મનગમતી જે રાઈડ છે એનો લાભ લઈ રહ્યા છે. સીધા બાળકોને વર્ગખંડમાં મોકલવાના બદલે એમને અહીંયા અડધો કલાક એકદમ મુક્ત વાતાવરણ આપવામાં આવે છે. એમને જે સાહસ કરવું હોય, જે રાઈડમાં આનંદ લેવો હોય એ રાઈડનો આનંદ આ ભૂલકાઓ મન ભરીને લઈ રહ્યા છે. પેલા બાળકો પેલા બ્રિજ ઉપર જઈ રહ્યા છે. એ બ્રિજ પણ કેટલો નયનરમ્ય લાગે છે. અહીંયા નીચે બાળક ઝૂલા ઝૂલે છે અને બીજા બાળકો સીડી ઉતરે છે. અહીંયા કૂવો, વાડી, પુશીર, તળાવ, અખાત, દરિયો આ બધા લખેલા બોર્ડ છે. એટલે જે નામ દે કૂવો તો બાળક દોડીને કૂવાને એના બોર્ડને પકડી લે. સામે નાનકડો પર્વત બનાવવામાં આવેલો છે અને એનો લાભ બાળક લે છે. ઝૂલા ઉપર બાળકો ઝૂલે છે. વાહ, કેટલા બધા ઝૂલા છે અને બાળકો શિસ્તબદ્ધ રીતે ક્યાંય હુસાતુસી વિના સ્વયં શિસ્તથી આટલા નાના નાના ભૂલકાઓ રમ્યા કરે છે. ચક્કરડી ફેરવે છે, કોઈ લપસણીમાં લપસવાનો આનંદ લે છે. વાહ વાહ, આ દ્રશ્ય જોઈને ખૂબ આનંદ થાય. હવે રમવાનો સમય પૂરો થયો. બાલ મંદિરના સંચાલિકા દીપાબેને મને આ સંસ્થા વિશે ખૂબ બધી માહિતી આપી. હું ધન્ય થઈ ગયો.
બાલ સભા કરીએ. દાખલા તરીકે સુરતથી રહીશ મણિયારને બોલાવીએ. પછી અહીંયા એવા છે કેળવણીકારો, બાળ કેળવણીકારો. એ મા બાપો સાથે 3 કલાક 3 કલાક પ્રશ્નોની ચર્ચાઓ જ કરે. ડૉક્ટર વિજયવાળા સાહેબ છે અહીંયા. ઓહો, એને બોલાવીએ. એટલે આવા બધા લોકોને આપણે ગુજરાતી સપોર્ટ ટ્રસ્ટમાં ઘણા બધા વિદ્વાનો છે, એટલે એમને બોલાવીએ અને એ પછી વાલીઓના કાંઈ પણ પ્રશ્નો હોય એ સાથે ચર્ચા કરીએ. જુઓ, આ ઝાડને બચાવી લીધું છે. થોડા લોકો એમની સાથે જોડાય કે જે આ બાળ શિક્ષણનું કામ કરવા માટે તૈયાર થાય. ગીજુભાઈ એમનું ઘડતર કર્યું, પણ ગીજુભાઈને વિચાર આવે છે કે અહીંયા તો હું આ કામ કરું છું, પણ આખા ગુજરાતના બીજા બાળકોનું શું? ત્યાં સુધી આપણે આ બાળ શિક્ષણ પદ્ધતિ, બાળકના સર્વાંગી વિકાસની વિભાવના લઈ જવી હોય તો શું કરશું? એટલે ગીજુભાઈને વિચાર આવે છે હું એકલો તો પહોંચીશ નહીં બધે, તો મારે આ પદ્ધતિએ ટ્રેન થયેલા ટીચર્સ જોશે, શિક્ષકો જોશે કે જે અહીંયા તૈયાર થાય અને પછી બહાર જઈ અને બધે બાળ સેવાનું કામ કરે. બરાબર. આ ગુણાકાર છે. ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો. તો આ 6 એકા 6, તો જ્યારે 1 કરતા હોય ત્યારે 6 અહીંયા 1 ઉપર મૂકવાનું, એટલે આ 6 ગણાઈ ગયા. પછી 6 2 વખત લેવાના છે. તો 6 દુ 12, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ ભાગાકારનું છે. આખો આપણો વૈદિક છે. હા, નહીં, વૈદિક ગણિત નહીં, પણ મોન્ટેસરી એ બધાનું ભારતીયકરણ છે આપણા ભાષામાં કહીએ તો. એટલે ગીજુભાઈએ પોતાની આ બાળ આખી કેળવણીની પ્રથા કરાવી. આ એજ્યુકેશનલ ટોયસ એમણે એ વર્ષોમાં બનાવેલા છે. હા, આ 500 આજથી 100 વર્ષ પહેલા. ભાગ્યા 2 કરવાના છે. કદાચ તેના બધા અચ્છા, તો આ કે એટલે અપડેટ થાય એમાં બધું આ પ્લાસ્ટિકમાં આવ્યું, ચિત્રો આવ્યા, એટલે 2 ભાગ પાડવાના છે. બરાબર. આ 100 નું પાટિયું છે, આ 10 નું છે અને આ એકમનું છે. હવે મેં અહીંયા 500 ને હું મૂકીશ એવી રીતે કે એના 2 ભાગ પડે. બરાબર. બરાબર. તો 100 માં 5 મૂકવાના, દશકમાં 4 મૂકવાના, બરાબર, અને એકમમાં 5 મૂકવાના. બરાબર. હવે અહીંયા 100 છે, એના 2 ભાગ ન પડ્યા એટલે આના છૂટા લેવા ગઈ, એટલે આના 10 મોતી આવશે ભૂરા કલરના. બરાબર. કારણ કે 10 ગુણ્યા 10 એટલે અહીંયા મૂકી દીધા. વાવ. બરાબર. અને અહીંયા 2 ભાગ કરતા 1 વધ્યું. જવાબ આવ્યો 272 અને 1 શેષ વધી. બરાબર. વાહ, સરસ. પુષ્પાબેન શું નામ? કણસરિયા જોડે હું બેઠો છું. સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક વિભાગના આચાર્યબેન છે. અને એ એવી સ્કૂલ છે અમારી કે બધી જ એક્ટિવિટી અમારે બાળકોને ધ્યાનમાં રાખીને, અને 360 નું જે હવે સરકાર લાવી છે ને એ જ પ્રમાણે અમે તો વર્ષોથી આ સંસ્થા શરૂ થઈ ત્યારથી કામ કરીએ છીએ કે મૌખિક, લેખિત, ક્રિયાત્મક બાળકને ખાલી તમે સપ્લી જોઈને રાઇટિંગ પર આધાર આપો કે લેખિતમાં એને કેટલું લખ્યું છે એ બેઝ ઉપર ક્યારેય કામ નથી. બિલકુલ. દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં અમે મુલાકાતે આવેલા છીએ અને આચાર્યશ્રી અમને વેલકમ કરવા માટે અધ્યાપન મંદિરમાં આવી ગયા. પીઠાભી સાહેબ માંગરોળના વતની છે અને અમે હવે એક પછી એક જુદા જુદા વિભાગો જોઈશું. ખરેખર એક વિદ્યાતીર્થમાં અનેક વિદ્યાર્થીઓ સમાયેલા છે. આ દક્ષિણામૂર્તિ વિનય મંદિરના લાઇબ્રેરીમાં આવે છીએ. કનૈયાલાલ મુનશી લાઇબ્રેરી એટલે એક મહાન સાહિત્યકારનું નામ લાઇબ્રેરી સાથે જોડાયેલું છે. અહીંયા બાળકોએ પોતે બનાવેલા જે ચાર્ટ્સ એ દિવાલ પર બનાવેલા છે. વાહ, ભારતીય મુક્તિકળા એના વિશેનો એક ચાર્ટ અહીંયા જોવા મળે છે. પ્રકૃતિ વિજ્ઞાનની પ્રયોગશાળામાં તો કે અત્યારે બાળકો નથી એટલે પ્રયોગના સાધનો ટેબલ ઉપર જોવા મળતા નથી. રસાયણ વિજ્ઞાન, જેમાં મહાન રસાયણ વિજ્ઞાની નાગાર્જુન શાહનું નામ જોડાયેલું છે.
અને જ્યારે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં આવીએ તો કંઈક તો સુગંધ આવે, જેમ મેડિકલ સ્ટોરમાં આવે એવું. હા, અને આવી જ રીતના ખૂબ બધા પ્રયોગો કોલેજ કાળમાં કરેલા. ક્રમબદ્ધ છે. તમારો જે ચાર્ટ જે નંબર બતાવે એ જ નંબરની અહીંયા બોટલ છે. સરસ. એટલે બાળકને બહુ એમ કે સમય ના લાગે, ફટાફટ એ કેમિકલ શોધી શકે. વાહ, બહુ સરસ. લાઇબ્રેરી એને એટલે ઉદ્યોગની પ્રવૃત્તિ આપણે અહીંયા એક જ જગ્યાએ કરાવીએ છીએ કે જેથી કરીને બાળકો નીચે બેસીને કામ કરી શકે. બેન્ચ ઉપર કામ કરે તો બાળકોને ન ફાવે, એટલે મોતીનું કામ છે એવું બધું કામ હોય તો પડી જાય નીચે. એટલે બાળકોને આપણે નીચે બેસાડીને જ પ્રવૃત્તિઓ કરાવીએ. સરસ સરસ સરસ. શું બનાવ્યું બેટા તે? પતંગ. ઓ વાવ. પતંગ. ઓ તમે બધા અત્યારે પતંગ બનાવી રહ્યા છો? વાહ, શું વાત છે, શું વાત છે. સરસ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ વાહ. હા હા, કલરફુલ છે. હા, આ તો સ્માઇલ કરે છે પતંગ. વાવ, સ્માઇલિંગ ફેસ. ધન્યવાદ ધન્યવાદ. સરસ સરસ. અને લાઇબ્રેરી પણ છે. વિવેકાનંદ સ્વામી છે ને, ખૂબ કહેવાય ને મોટા વિચારક હતા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ જે સૂત્ર એમણે આપ્યું હતું. તો તમે પણ તમને જે ધ્યેય સારો લાગે જીવનમાં આગળ વધવાનો એ પકડો, નક્કી કરો અને પછી એમાં મહેનત કરો. બરાબર? સરસ. ખૂબ આનંદ થયો બેન. ધન્યવાદ. હા 1910માં આ સંસ્થા છપાણી ને. હા હા. કોઈ પ્રયોગ 100 વર્ષે પણ અનિશુદ્ધ પુરવાર થાય એમાં કેટલી મોટી દીર્ઘદ્રષ્ટિ રહી છે. બાળ ઘડતર માટેનો 100 વર્ષ જૂના પ્રયોગો આજે પણ એટલા જ રિલેવન્ટ હોય. એનો થયો એ વખતે જેમણે આ વાત મૂકી હશે એની દ્રષ્ટિ કેટલી સુદીર્ઘ હશે, કેટલી સૂક્ષ્મ હશે, કેટલી વ્યાપક હશે, જેનો આપણને અંદાજ આવી શકે છે. અને ત્યારે આવા મહામનીષીઓને નમન કરવાનું સ્વાભાવિક મન થાય છે. મિત્રો, એક વૃક્ષને પણ 100 વર્ષ સાચવવું હોય ને તો કુટુંબની 3-3, 4-4 પેઢીઓ ખપી જાય. અહીં તો એક સંસ્થાને 100 વર્ષ સાચવવી, અને તે પણ સ્મારક તરીકે નહીં, એક જીવતી જાગતી મારી પારણિયામાં મીઠી નીંદર માણે. અલલો આહના તારું અવતરણ થયું અમરવારે. આહટ તારી સાંભળીને થાય ખુશી અપારે. રમવા આવ્યા અને એમાં વળી ભૂલથી ભણી જાય. હે, ભણી જાય ને. હા, નાના નાના બાળ અમે રમવા ભણવા આવ્યા. હા, રમવા ભણવા આવ્યા. ઘરને ઘડીક માટે ભૂલીને સૌ આવ્યા. ભૂલીને સૌ આવ્યા. લાગે એવું અમને અહીં આવીને ફાવ્યા. રમવા ભણવા આવ્યા. અમે રમવા ભણવા આવ્યા. ઘર જેવું લાગે અમને, મજા બહુ આવે. બેનથી મીઠા મધુર ગીતો સંભળાવે.